આ મહેશ્વરી મેડમે અડધી રાત્રે આપણને અહીંયા શું કામ બોલાવ્યા છે? એ હવે આવે ત્યારે જ ખબર પડે. દિગ્વિજયભાઈ, ગાડીમાં બેસો. મહેશ્વરી મેડમ, મીનાક્ષી મર્ડર કેસમાં અમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર એક્શન લેતા પહેલા અમને જાણ કરજો, ખાસ કરીને બા ઉપર. અને આ મર્ડર કેસના ઇન્વેસ્ટિગેશનમાં તમને એવી કોઈ પણ વાતની જાણ થાય જે અમારા પરિવાર સાથે સંકળાયેલી હોય તો એની જાણ સૌથી પહેલા અમને કરવાની. એટલે જ મેં તમને અત્યારે અહીં બોલાવ્યા. બોલો. મને તમારી ઘરની જ કોઈ વ્યક્તિ વિરુદ્ધ પુરાવો મળ્યો છે. શું પુરાવો મળ્યો છે? એક મિનિટ. આ કડું તમારા 3 ભાઈઓમાંથી કોનું છે? અમે કડું જ નથી પહેરતા. તો પછી હર્ષવર્ધન કે અર્જુનસિંહ, આ બંનેમાંથી કોઈ એક જણું આ પહેરતું હશે. અમને ખબર છે આ કડું કોનું છે. હવે મજા આવશે. જીયત દેરાણી, બાએ મારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો અને મેં અત્યાર સુધી એમના માટે શું કર્યું? ફક્ત એટીટ્યુડ બતાવ્યો, ગમે તેમ બોલતો રહ્યો, વાતે વાતે એમનું અપમાન કરતો રહ્યો. જ્યારે ઘર છોડીને જતો રહ્યો ને ત્યારે બેબી માસીએ મને સમજાવ્યું કે મોટી બેન તારા વગર નહીં રહી શકે. પણ મેં એમની વાત પણ ના માની અને એમને ગમે તેમ બોલ્યો અને એમને કહ્યું કે બાને મારા માટે પ્રેમ મમતા એવું કશું જ નથી, તમે એમની ખોટી વકીલાત ના કરશો. બા નીતિ નિયમોમાં માનનારા છે, સ્ટ્રિક્ટ છે, અમને પોતાના પરિવારની પ્રતિષ્ઠાની ચિંતા છે. બસ આ બધા જ અવગુણો મેં એમનામાં જોયા. ના જોયો તો એમનો પ્રેમ, એમની મમતા. મેં બાને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી છે કેસર ભાભી, બહુ મોટી ભૂલ કરી છે. આ જ છે મીનાક્ષીનો ખૂની. ડેડી, ડેડી, તમે અહીંયા? કેસર, ડેડી, મેડમ, આ શું છે? તમે મારા ડેડીની ધરપકડ કરીને કેમ લાવ્યા છો? હા, અરે મારા ડેડીનો મીનાક્ષી સાથે શું સંબંધ? એ હું ના પાડીશ. પુરાવા વગર આમની ધરપકડ નથી કરી. ક્રાઇમ સ્પોટ પર આમના વિરુદ્ધ પુરાવો મળ્યો છે. કેવો પુરાવો? ભૂપતે તને મીનાક્ષીના ઘરની નજીકથી છરો મળ્યો હતો એ વાત કરી હતી ને? એ છરો જ પુરાવો છે. મર્ડર વેપન. અને એ મર્ડર વેપન પર આ માણસના ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે. આ પુરાવો ઇનફ છે કે તને હજી કોઈ પુરાવા જોઈશે? પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, જોઈતા હોય તો છે મારી પાસે. વિક્રમસિંહ નામ છે મારું. કેસર, અરે આ મહેશ્વરી મેડમ છે ને, એ તો 12ના ભાવમાં ગઈ.
છોડીશ નહીં હોય ને, જો અહીંથી છૂટીશ ને દિલ્હી ફોન કરીને એને ટ્રાન્સફર કરાવી દઈશ. ખાનદાની માણસની કઈ ઇજ્જત છે કે નહીં? ડેડી પ્લીઝ આ બડાઈ હાંકવાનું બંધ કરો. તમે જે કાંઈ બોલી રહ્યા છો ને તે એક ડરેલો માણસ બોલતો હોય છે. ફાંસીના માચડે આવીને ઊભા છો તમે. ફક્ત દોરી નાખવાની બાકી છે તમારા ગળામાં. કેસર, મેં ડેડી તમારા વિરુદ્ધ પુરાવા મળ્યા છે. તમે અત્યારે એવી પરિસ્થિતિમાં છો કે આજીવન આમાંથી બહાર નહીં નીકળી શકો. ડેડી પ્લીઝ હું તમને હાથ જોડું છું કે મને બધું જ ડિટેલમાં કહો કે ત્યાં શું થયું હતું. તમે મીનાક્ષીના સંપર્કમાં કેવી રીતે આવ્યા બધું જ કહો મને. અને હા, જે કંઈ પણ કહો એ બધું સાચે સાચું કહેજો, કારણ કે જેટલું ખોટું બોલશો એમાં તમે જ ફસાશો. મને તો કોઈ ફરક નહીં પડે, જાડી ચામડીના છો, પણ તમારી પાછળ મારી મમ્મીની શું હાલત થશે એ હું જાણું છું. એટલે પ્લીઝ જે પણ કંઈ કહો એ સત્ય જ કહેજો. જે રાત્રે મીનાક્ષીનું ખૂન થયું એ રાત્રે તમે એના ઘરે મળવા ગયા હતા? હા, ગયો હતો. શું જરૂર? ડેડી, શું કામ મળવા ગયા હતા તમે એને? ખાનદાની માણસ છીએ અમે, અમારી મરજી, અમે ઈચ્છીએ અને મળી શકીએ છીએ. ઓ ડેડી, મનમાં ને મનમાં ના ભસો, મને સંભળાય એ રીતે બોલો. અને તમારી વાત 10 મિનિટની અંદર પૂરી કરી દેજો, મારી પાસે વધારે સમય નથી. ખાનદાની માણસ જ્યારે મુસીબતમાં હોય છે ને ત્યારે લોકો તો હેડ કરતા જ હોય છે. આજે અમારી દીકરી જ અમને કૂતરાની જેમ ટ્રીટ કરી રહી છે. ડેડી પ્લીઝ અત્યારે ઇમોશનલ બ્લેકમેલ કરવાનું બંધ કરો. તમારા ખાનદાને શું તીર માર્યા છે ને એ સાંભળવા નથી આવી. તમને ખબર છે ત્યાં મમ્મીની શું હાલત થઈ હશે? વાહ દીકરા વાહ, તને મમ્મીની હાલતની તો ચિંતા છે. આ તારો બાપ આ કોઠડીમાં રીબાઈ રહ્યો છે એ નથી દેખાતું તને? ના, નથી દેખાતું, કારણ કે આ તો હજી કંઈ જ નથી. હજી તો તમારા ઉપર 3rd ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે તો આના કરતા પણ વધારે ખરાબ હાલત થશે તમારી. એક પણ હાડકું સીધું નહીં રહે. કેસર, હું સાચું કહું છું, મેં કંઈ નથી કર્યું, હું એકદમ નિર્દોષ છું. અર્જુનભાઈ, સવાર સવારમાં ક્યાં ચાલ્યા? અરે હું તમને જ ફોન કરતો હતો. શિવગઢ જાઉં છું તમારી મમ્મીને લેવા માટે. એમને વિક્રમ કાકાને મળવું હતું ને એટલા માટે મેં કહ્યું હતું કે હું તમને લેવા આવીશ. તો તમારે તમારો પ્લાન ચેન્જ કરવો પડશે. એટલે કે ત્યાં જવાની જરૂર નહીં પડે. તમે છે ને ગોળ ગોળ વાત ના કરો, જે હોય સીધું કહી દો. અર્જુનભાઈ, અત્યારે બધું ડિટેલમાં કહેવાનો મારી પાસે સમય નથી. પણ હા, જો તમારે શિવગઢ ગોપીને મળવા જવું હોય તો જઈ શકો છો. ત્યાંથી ડેટ પર જાઓ, ફિલ્મ જોવા જાઓ, મસ્તી કરો. અરે લિટલ ભાભી, તમે છે ને સિરિયસ ટ્રેક પરથી કોમેડી ટ્રેક ઉપર ચડી ગયા છો. ઓકે, પણ સિરિયસલી કહું છું, તમારે ત્યાં જવાની જરૂર નહીં પડે. એકચ્યુઅલી હું ડેડીને છોડાવવાનો પ્રયત્ન કરી રહી છું. ડેડી નિર્દોષ છે એ તો મને ખબર છે, બસ સાબિત કરવાનું છે. એક વખત સાબિત થઈ ગયું ને તો હું આજે જ એમને ઘરે મૂકી આપીશ. વાહ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અને જે હોય મને જણાવજો. હા પછી ચોક્કસ. ઓકે. કેસર ભાભી. અરે નિતિનભાઈ, તમે અહીંયા? જય સોમનાથ. જય સોમનાથ. અમે તમને જ મળવા આવ્યા છીએ, તમારી સાથે વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? કેસર ભાભી, અમે હર્ષવર્ધનભાઈને ઘણી વખત સમજાવ્યા છે. અમને ખબર છે કે તમારા ઘરે પ્રોબ્લેમ છે, પણ ઇલેક્શનના દિવસો પણ નજીક આવતા જાય છે અને હર્ષવર્ધનભાઈ મીટિંગ કેન્સલ કરી રહ્યા છે. અત્યારે જ એમને એક મોટી સભામાં આવવા માટે પણ ના પાડી દીધી. અને બીજી બાજુ તમારા જ ઘરના વેદિકા ભાભી રોજ સભા ભરે છે અને જોરશોરથી પ્રચાર કરે છે. જાણું છું ભાભી, લોકો અંદર વાતો કરે છે કે એમના ઘરે પ્રોબ્લેમ છે તો પણ વેદિકા ભાભી ઇલેક્શનનું કામ કરે છે, તો પછી હર્ષવર્ધનભાઈ કેમ નથી કરતા? સ્વાભાવિક છે, લોકો તો આવી વાતો કરશે જ. જો ભાભી, તમે કોઈ ગેરસમજણ ના કરતા, પણ આ વખતની ચૂંટણી અમારા માટે ખૂબ જ મહત્વની છે. વર્ષોથી જે અન્યાય અમારી સાથે થતો હતો એ મેં ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધો હતો અને જે થતું હતું એ થવા દેતા હતા.
પણ હર્ષવર્ધનભાઈએ અમારા અંદર એક નવી આશા જગાડી છે અને આજે એમના જ પ્રયત્નોથી અમે બધા એક થયા છીએ અને નક્કી કર્યું છે કે અત્યારે નહીં તો પછી ક્યારે નહીં.